રોડ અકસ્માતમાં અપમૃત્યુના વધતા બનાવોને પગલે ટ્રાફિકના નિયમો અંગે જાગૃતિ આવે તે સાથે વાહન ચાલકો સ્વૈચ્છિક રીતે ટ્રાફિકના નિયમોનું પાલન કરે તેવા હેતુથી તારીખ 6 થી 20 નવેમ્બર સુધી શહેરમાં માર્ગ સુરક્ષા અભિયાનનું આયોજન ગૃહ વિભાગના આદેશ અનુસાર પોલીસ અને આરટીઓ દ્વારા કરાયું છે। વર્ષે દેશભરમાં અંદાજે 1.5 લાખથી વધુ લોકો રોડ અકસ્માતમાં મોતને ભેટે છે। અપમૃત્યુના આ આંકડામાં દિન પ્રતિદિન ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, જેથી રાજ્યના ગૃહ વિભાગ દ્વારા તમામ પોલીસ વડાને 15 દિવસ માટે માર્ગ સુરક્ષા અભિયાનનું આયોજન કરવાનો હુકમ કર્યો છે, જે અંતર્ગત આજથી એટલે કે ગુરુવાર 6 નવેમ્બરથી સુરત શહેર પોલીસ કમિશનર રાકેશ અસ્થાના દ્વારા સવારે 9 વાગ્યે અઠવાલાઇન્સ સ્થિત ટ્રાફિક ચોકી પાસેથી અભિયાનનું ઉદ્ઘાટન કરાયું હતું, જ્યારે અન્ય ટ્રાફિક નિયમોની જાગૃતિના લખાણોવાળા બેનરો સાથે 100 જેટલી મોટરસાઇકલ પર ચોપાટીથી અઠવા ગેટ સર્કલથી ચોપાટી પાર્લે પોઈન્ટ ગૌરવ પથ થઈ રાહુલ રાજ મોલ સુધી જઈ રેલી પોલીસ પરેડ ગ્રાઉન્ડ આવી વિસર્જિત થઈ હતી। જ્યારે અભિયાનમાં હેલ્મેટ વગર ટુ વ્હીલર હાંકનાર, સેફટી બેલ્ટ પહેર્યા વગર કાર ચલાવનાર અને મોબાઈલ પર વાત કરતા તમામ વાહન હંકારનારાઓ વિરુદ્ધ ટ્રાફિક પોલીસ અને આરટીઓની સંયુક્ત એન્ફોર્સમેન્ટ ટીમ બનાવી પગલાં ભરવામાં આવશે તેમ જણાવ્યું હતું। શરૂઆતથી જ આ કરીએ છીએ, છેલ્લા 3 વર્ષથી જ્યારથી હું અહીંયા છું ત્યારથી આ એક કાર્યક્રમ લીધા છે માર્ગ સેફટી માટે અને અવેરનેસ માટે। એ અમે કરીએ છીએ, પણ શું છે કે આ વર્ષ દરમિયાન અમારી સ્પીડ 40ની આસપાસ હોય તો આ અઠવાડિયા કે પખવાડિયા દરમિયાન આ સ્પીડ 80ની થાય છે, પણ આ એક કન્ટિન્યુઅસ પ્રોગ્રામ છે। મને કહેતા હર્ષ થાય છે કે શહેર ટ્રાફિક પોલીસ અને એક પ્રાઇવેટ એનજીઓ છે આઈ ફોલો, એ બંને મળીને એક કન્ટિન્યુઅસ ટ્રાફિક અવેરનેસના પ્રોગ્રામ કરે છે અને મારા ખ્યાલથી આ વિશ્વમાં સૌથી લાંબો ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ છે। અને ઘણી વખતે એમ લાગે છે કે આ પ્રોગ્રામનું અર્થ શું, કારણ કે એમનું ફળ અમને દેખાતા નથી, પણ આ એવી વસ્તુ છે આ વર્ષો સુધી ચાલે તો જ ફેર પડવાનો છે। ટ્રાફિક માટે 3 ઈ બહુ ઇમ્પોર્ટન્ટ છે। પહેલું છે ટ્રાફિક એન્જિનિયરિંગ, એટલે આ માનનીય મેયરશ્રીના ડિપાર્ટમેન્ટ છે। બીજું છે ટ્રાફિક એન્ફોર્સમેન્ટ, એ પોલીસ ખાતાનું છે। અને ટ્રાફિક એજ્યુકેશન આ જનતાનું છે। જ્યાં સુધી ટ્રાફિક સેન્સ અંદરથી નહીં આવે ત્યાં સુધી અમે એન્ફોર્સમેન્ટ કરીએ, ટ્રાફિક એન્જિનિયરિંગ કરીએ, એમનો કોઈ અર્થ નથી। એ ધ્યાનમાં રાખીને અમે લોકોએ એક પ્રોગ્રામ શરૂ કર્યું છે આઈ ફોલો અને ટ્રાફિક પોલીસ સાથે રાખીને। એમાં જે સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન છે, પ્રાઇમરી સ્કૂલથી માંડીને હાયર સેકન્ડરી સુધી, એમને ટ્રાફિક રૂલ્સ અને ટ્રાફિક જે ડિસિપ્લિન છે એમની બાબતમાં ટ્રેનિંગ આપવાનું। માનનીય દર્શનાબેન એમના ફંડમાંથી અને માનનીય CR પાટીલ સાહેબ એમના ફંડમાંથી પૈસા આપ્યા હતા અને એ પૈસાથી અમે લોકોએ ટ્રાફિક એજ્યુકેશન માટે ચોપડીઓ તૈયાર કરીને પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનને સાથે રાખીને એમના મ્યુનિસિપલ કોર્પોરેશનના દરેક સ્કૂલમાં એમને વહેંચણી કરવામાં આવી છે। એક નાનકડું પ્રયાસ છે, એ પ્રયાસ અમે ચાલુ રાખીએ છીએ અને મને ઉમ્મીદ છે કે આવતા વર્ષોમાં જ્યારે અમારા છોકરાઓ મોટા થશે અને સડક ઉપર આવશે ત્યારે વાહન ચલાવતી વખતે એ ટ્રાફિક નિયમોનું ધ્યાન રાખશે અને જ્યાં સુધી મોટા નહીં થાય ત્યાં સુધી એમના જે મોટા ભાઈ છે અથવા મા બાપ છે જે વાહન ચલાવે છે એમને વાહનના ચલાવવા માટે જે નિયમો છે એમની જાણકારી આપશે। માર્ગ અકસ્માતમાં મૃત્યુના વધતા બનાવો રોકવા જનજાગૃતિના હેતુથી આજથી શરૂ થયેલ માર્ગ સુરક્ષા અભિયાન સફળ રહેશે તેમ લાગી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।